આપો જવાબ, શું કામ તમે રોંગ સાઈડમાં પેશન્ટ લેવા આવો છો? એમ્બ્યુલન્સના વિભાગમાં ક્યાં એવો કાયદો છે? રહી વાત ઇમરજન્સી વ્હીકલની ને, તો થોડા કાયદાઓ જાણો અને પછી સોશિયલ મીડિયા પર આ બધા લાઈવ કરો, ડબફાસ મારો. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરીએ તો ભાઈ હાલના ટાઈમમાં એક સોશિયલ મીડિયામાં વિડીયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વિશે પણ વાત કરવાની છે ને હાલના ટાઈમમાં સૌથી મોટો વિરોધ થયો છે. શું છે વિરોધ અને ભાઈ શું ચાલી રહ્યું છે, પૂરો વિડીયો લઈને આવી ગયો છું. તો ભાઈ ચેનલમાં નવા છો તો જલ્દીથી વિડીયોને લાઈક કરો, શેર કરો, સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે વિડીયો કરીશું ભાઈ. ચાલો વિડીયો વિશે વાત કરીએ તો ભાઈ તમે મેહુલ બોગરાને તો જાણતા હશો અને સાથે સાથે મિત્રો પિયુષ ધાનાણીનો સૌથી મોટો વિરોધ થયો છે. આના વિશે વાત કરીએ તો મિત્રો હાલના ટાઈમમાં મિત્રો વિરોધ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિરોધ વિશે વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો પિયુષ ધાનાણીએ મિત્રો એક સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યો હતો. તેમાં મિત્રો વાત કરીએ તો એક એમ્બ્યુલન્સવાળા ભાઈને રોક્યો હતો અને એમ્બ્યુલન્સવાળા ભાઈને મિત્રો એમ કીધું નિયમ સમજાવતા હતો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મેહુલ બોગરાએ ભાઈ એના વિશે એમ કીધું એક વિડીયો અપલોડ કર્યો છે. એમાં મિત્રો વાત કરીએ તો ભાઈ મેહુલ બોગરાએ એવું કહ્યું છે કે ભાઈ તમને કાંઈ ભાઈ નિયમની ખબર નથી પડી રહી. આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તમે કોને સપોર્ટ કરી રહ્યો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવી દેજો ને ભાઈ તમે આખો વિડીયો જોવો તો જ તમને ખબર પડી જશે. આપો જવાબ, શું કામ તમે રોંગ સાઈડમાં પેશન્ટ લેવા આવો છો? એમ્બ્યુલન્સના વિભાગમાં ક્યાં એવો કાયદો છે? રહી વાત ઇમરજન્સી વ્હીકલની ને, તો થોડા કાયદાઓ જાણો અને પછી સોશિયલ મીડિયા પર આ બધા લાઈવ કરો, ડબફાસ મારો. એઝ પર મોટર વ્હીકલ રેગ્યુલેશન 2017 રૂલ 27, ઇમરજન્સી વ્હીકલ છે જે ફાયર હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, એમ્બ્યુલન્સ હોય, જ્યારે ઇમરજન્સી હોય, લાઈફ એન્ડ ડેથની મેટર થતી હોય ને, ત્યારે કોઈ પણ વ્યક્તિ એ નો સિગ્નલ હોય એને જમ્પ કરી શકે, રેડ લાઇટ જમ્પ કરી શકે, રોંગ સાઈડમાં ચલાવી શકે, ઓવર સ્પીડમાં ચલાવી શકે, વન લેનમાં ચલાવી શકે અને સ્ટોપેજ હોય ને સ્ટોપેજ એને લેવાનું પણ ના હોય. એટલે એટલી ઓથોરિટી રૂલ 27 માં મળે છે. એટલે પેલા કાયદા જાણો.